ગુજરાતી છો તો દાળ ભાત તો ખાતા જ હશો. વૈસે દાળ ભાત બનતા કેટલી વાર લાગે? અડધો કલાક, પોણો કલાક, કલાક? જી નહીં. હવે દાળ ભાત બનતા વાર નહીં લાગે, કારણ કે આપણે ફક્ત 7 થી 10 મિનિટમાં ચૂટકી વગાડતા આપણે દાળ ભાત બનાવીને તૈયાર કરીશું. અને આજે પણ એ જ પદ્ધતિથી તમને દાળ ભાત બનાવતા શીખવા છે. આવો આપણે દાળ ભાતનું પ્રીમિક્સ બનાવી લઈએ. આપણે લઈએ છીએ હાલ 3 વાટકા પાણી, કારણ કે 3 વ્યક્તિ માટે આપણે બનાવીએ છીએ. 1, 2, 3. પાણીને ઉકળવા દઈએ. આ છે આપણો દાળનો પ્રીમિક્સ પાવડર. ભાત બનતા તો આમ પણ 7 થી 10 મિનિટ લાગતા હોય છે, અને આ જે દાળનું પ્રીમિક્સ બનાવ્યું છે આની અંદર બધી જ વસ્તુ આવી ગઈ છે. અમે રાઈ જીરુંથી વઘાર પણ લઈ લીધો છે, સાથે દાળની અંદર પણ જે વેરાયટી આપણે નાખવાની ઈચ્છા હોય એ પણ નાખી દીધી છે. એ ઉપરાંત મસાલામાં જોઈએ તો ખટાશ પણ નાખી દીધી છે, ગળપણ પણ નાખી દીધું છે, નમક પણ નાખી દીધું છે. છતાં પણ ઘટે તો આપણે ઉપરથી પણ એને એડજસ્ટ કરી શકાય છે. હવે પાણી ઉકળી ગયા બાદ ટાઈમર આપણે સેટ કરીએ, સ્ટાર્ટ કરીએ છીએ, અને એક વ્યક્તિ દીઠ એક મોટી ચમચી આપણે દાળ ગણી શકીએ. તો ઉકળતા પાણીની અંદર એક વ્યક્તિ દીઠ એક મોટી ચમચી અથવા તો 1.5 ચમચી પણ આપણે ગણી શકાય. હાલ આપણે 3 વાટકા દાળ લીધી છે, પાણી લીધું છે, તો પછી હું 3 ફૂલ મોટી ચમચી ભરી અને પ્રીમિક્સ લઈ રહ્યો છું. તમે ઓછા વાતું કરીને એડજસ્ટ પણ કરી શકો છો. કન્સિસ્ટન્સી આપણને કેવી ફાવે છે એના પર ડિપેન્ડ કરશે. લુક એટ ધીસ. ઉકળતા પાણીમાં નાખતાની સાથે જ દાળ ઉકળતી હોય ને એવા સીધા ફીણ વળવા માંડ્યા. જુઓ, હજી 1 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો દાળ આપણી બનીને તૈયાર છે. જુઓ, આપણે દાળ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે બની રહી છે. આ દાળને ચાખીને પછી ઉપરથી પણ મસાલા આપણે ઉછાવતા કરી શકાય અને મેન્ટેન કરી શકાય. લુક એટ ધીસ. 3 મિનિટનો ટાઈમ ગયો છે અને આપણી દાળ સરસ પાકી રહી છે. દાળનો ભૂકો કરેલો છે, આપણે ગ્રાઇન્ડ કરેલી છે, એટલે પાકતા બહુ વાર નહીં લાગે. છતાં પણ 5 થી 7 મિનિટ સુધી આપણે પકાવીએ તો શંકા ના રહે અને દાળ છે એ પરફેક્ટ પાકી જતી હોય છે. ફરીવાર કહું છું કે પાણી ઓછું વધતું કરીને આપણે કન્સિસ્ટન્સી આપણને ગમે એ રીતે કરી શકાય. બાકી આ દાળની અંદર કશું નાખવાની જરૂર નથી. હવે એક્સ્ટ્રા ઉપર તમે જે નાખો એ તમારી ઈચ્છા, તમારી મરજી. લુક એટ ધીસ. 6 મિનિટનો ટાઈમ ગયો છે. ગેસની ફ્લેમને હું બંધ કરી દઉં છું અને આ દાળ બનીને તૈયાર છે. જરા પણ કાચી નથી, સ્વાદ બેસ્ટ છે. મેં ચાખી છે, મને સારી લાગી છે. તમે પણ ચોક્કસ બનાવજો. અને હા, આ પ્રીમિક્સ તૈયાર કરીને રાખી દઈએ તો ક્યારેક ઉતાવળ હોય, અર્જન્સી હોય, કોઈ મહેમાન આવી ગયા છે, તાત્કાલિક રસોડું બનાવવાનું થયું છે, ટ્રાવેલિંગમાં ગયા છીએ, તો કોઈ પણ જગ્યા ઉપર આ આપણને હેલ્પ કરશે એ વાત ચોક્કસ છે. અને એ વાત પણ કહું કે સ્વાદમાં કશો પણ ફેર નથી. બેસ્ટ સ્વાદ આનો આવે છે. અને કઈ રીતે આને સ્ટોર કરવી એ જો તમારે જોવું હોય, પ્રીમિક્સ કેવી રીતે તૈયાર કરવું એ જો જોવું હોય, તો આગળનો વિડીયો તમારે છેક સુધી જોવો પડશે. તો આજે આપણે જે દાળ ભાતનું પ્રીમિક્સ બનાવી રહ્યા છીએ એના માટે અમે દાળનું પ્રીમિક્સ બનાવવા માટે આટલી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તુવેરની દાળ 1 મોટો વાટકો ભરીને લીધી છે. બીજી 3 દાળ છે એ એક્સ્ટ્રા છે અને એ પણ ઓપ્શનલ છે. ન નાખીએ તો પણ ચાલે છે, નાખીએ તો દાળનો સ્વાદ છે એ વધશે. તો 1 વાટકો તુવેરની દાળ, અડધો વાટકા આસપાસ ચણાની દાળ, અડધા વાટકા આસપાસ મગની દાળ અને મોગર દાળ છે એ આપણે ઓછા વત્તી પ્રમાણમાં લઈ શકાય છે. એ ઉપરાંત જોઈએ તો દાળની અંદર, એટલે કે ગુજરાતી દાળની અંદર નંખાતી તમામ વસ્તુઓ હાલ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. મેથી છે, આ અમે મીઠા લીમડામાંથી બનાવેલો પાવડર, કડી પત્તા પૌડી, આ સાઉથની એક સરસ પાવડરની રેસીપી છે. એ આપણી યુટ્યુબ ચેનલ પર આપણે આપેલી પણ છે, તમે પણ ચોક્કસ બનાવજો. તો અમે એ ઉપયોગ કરી રહ્યા છીએ. એ ન હોય તો મીઠો લીમડો પણ ચાલે છે. આ ટામેટા પાવડર અમે જાતે ઘરે બનાવેલો છે. ટામેટા જ્યારે સસ્તા હોય ત્યારે આ રીતે પાવડર બનાવી લઈએ તો પણ આપણે લાંબો ટાઈમ એને સ્ટોર કરી શકતા હોઈએ છીએ. તો આજે અમે એનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. એ ઉપરાંત સૂકા કાશ્મીરી લાલ મરચું છે, હળદર પાવડર છે, નમક છે, લાલ મરચું પાવડર ઓપ્શનલ છે, નાખી શકીએ છીએ. આ જગ્યા પર લીલા મરચાં પણ નખાય છે, પણ એની વાત આપણે આગળ જોઈએ છીએ. ગળપણમાં ગોળ નાખી શકાય છે, ગોળનો પાવડર નાખી શકાય છે, અથવા તો સાકરનો ભૂકો અમે હાલ લઈ રહ્યા છીએ. આ છે આમચૂર પાવડર, જાતે બનાવેલો, કાચી કેરીમાંથી બનાવેલો આમચૂર પાવડર છે. અને દળેલું જીરું છે, મીઠો લીમડો છે, અને આ છે કોર્ન સ્ટાર્ચ, કોર્ન ફ્લોર. એ પણ એકદમ ઓપ્શનલ છે, પણ નાખીએ થોડોક હશે તો પણ દાળની ક્વોન્ટિટી અને ક્વોલિટી બેને વધારી દેશે. સૌપ્રથમ તમામ દાળ છે આપણે એને શેકી લેવાની છે. એની અંદરનો ભેજ હોય એ જતો રહેવો જરૂરી છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી તમામ દાળ એને શેકી લઈએ. મગની દાળ, મોગર દાળ,
3 થી 4 મિનિટનો ટાઈમ ગયો છે અને હવે જોઈએ છે તો દાળ ઉપર આછી ડિઝાઇન પડવા માંડી છે. તમે ચાહો તો વધારે પણ શેકી શકો છો, પણ હું હવે ગેસની ફ્લેમને બંધ કરી દઉં છું. તો વધારે દાઝવા દેવાની જરૂર નથી. આને સંપૂર્ણ ઠંડી થવા દઈએ, પછી આપણે આગળ જોઈએ છીએ. આ બાજુ આપણે હવે વઘાર લેવાનો છે દાળ માટે. તો થોડું વધારે હું એક્સ્ટ્રા તેલ લઉં છું, તમે ઓછા વધતા કરી શકો છો. સૌપ્રથમ શરૂઆત કરીએ મેથી. સ્વાદ અનુસાર ઓછા વધતા કરી શકાય, પણ ગુજરાતી દાળની અંદર મેથી હોય છે એટલે હું નાખું છું. તે ઉપરાંત રાઈ નાખીએ. આમાં થોડીક બધી વસ્તુ વધારે જ નાખવાની છે, કારણ કે વઘારમાં પાછળ દેખાવી પડશે આપણને. તો હું બધી વસ્તુ એક્સ્ટ્રા વધારે નાખું છું, તમે પણ વધારે નાખી શકો છો. જીરું. હા, અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે જેટલી દાળ લીધી છે એની ક્વોન્ટિટી અનુસાર આપણે નાખી શકીએ. હું એક્ઝેક્ટ માપ આપતો નથી. કાશ્મીરી સૂકી લાલ મરચું છે. આખા દાણા. સિંગદાણાનો ભૂકો હું આખા ભાંગા દાણા નાખું છું. તમે આખા પણ નાખી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ છીએ. લીમડાના પત્તાનો પાવડર, કડી પત્તા પોડી, મીઠા લીમડાના પાન પણ તમે નાખી શકો છો. લીલા નાખો તો પછી સુકાઈ જાય ત્યાં સુધી એને રાખવાનું. ત્યારબાદ ધાણા જીરું પાવડર. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની, એટલે તેલ વધારે ગરમ ન હોય તો આપણા મસાલા દાજે નહીં. એ ઉપરાંત ટામેટાનો પાવડર છે. ત્યારબાદ હજી ગરમ છે ત્યાં સુધીમાં આપણે લાલ મરચું નાખી શકીએ છીએ, કારણ કે આપણે લીલા મરચાં નાખ્યા નથી. જો લીલા મરચાં નાખીએ તો સૌની પહેલાં નાખી દેવાના, એટલે એ તેલની અંદર તળાઈ જશે, તો પછી એમાં ભેજ રહેશે નહીં. જે પણ વસ્તુ આમાં નાખીએ એ ભેજવાળી ન હોવી જોઈએ, બસ એનું ધ્યાન રાખવાનું છે. છેલ્લે નાખું છું હળદર પાવડર. એ થોડુંક આપણે વધારે નાખવાનો છે, જેથી દાળ બનતી વખતે કલર છે એનો સરસ એકદમ પીળો મેન્ટેન થાય. સારી રીતે ચલાવી લઈએ. લો, આપણો મસાલો તૈયાર છે. હજી આમાં 2-4 વસ્તુ ઘટે છે, પણ એ આપણે લાસ્ટમાં નાખીશું. હવે આને ઠંડુ થવા દઈએ અને આપણું ઠંડી થયેલી દાળ છે તમામ, એને આપણે દળી લઈએ, ગ્રાઇન્ડ કરી લઈએ. સંપૂર્ણ ઠંડી થયેલી આપણી દાળ, એને હવે એકદમ બારીક પીસી લેવાનું છે. તમારું મિક્સર ગ્રાઇન્ડર છે એ મજબૂત હોવું પડશે. અમે આ પ્રેસ્ટીજ કંપનીનું વાપરી રહ્યા છીએ. તમે કઈ કંપનીનું વાપરો છો તમે ચોક્કસથી અમને કહેજો. અને હા, દાળની સાથે જ આપણા મોટા મરચાં છે સૂકા, એને પણ નાખી દઈએ, જેથી આગળ જતાં આપણને ડિસ્ટર્બ ના કરે અને સ્વાદ છે એનો આની અંદર આવી જાય. તો તમામ મરચાંને હું નાખી દઉં છું. બાકી બીજી બધી વસ્તુ છે પાછળથી મિક્સ કરીશું. નાઇસ. આપણો પાવડર તૈયાર છે. લુક એટ ધીસ. બહુ વધારે નહીં ફેરવવાનું કે ચટણી થઈ જાય, હા એકદમ પ્રવાહી લિક્વિડ થવા માંડે. બસ પાવડર ફોર્મમાં આવી જશે, ફ્લોર ટાઈપ, લોટ ટાઈપ, એટલે ચાલશે. અને હવે ટાઈમ છે, આપણો જે વઘાર હતો એ ઠંડો થઈ ગયો છે અને એની અંદર આપણે આપણો પાવડર નાખી દઈએ છીએ. હવે આટલી ક્વોન્ટિટીને ધ્યાનમાં રાખી અને આપણે નમક નાખીએ છીએ. નમક કદાચ અત્યારે આ સમય ઓછું નખાશે તો પણ ચાલશે, કારણ કે પાણી નાખતી વખતે જ્યારે આપણે દાળ બનાવીશું એ વખતે પણ નમક પાછળથી એડ થઈ શકે. પણ જો તમારે એકસાથે નાખી દેવું હોય તો પણ કોઈ વાંધો નથી. આ છે આપણો આમચૂર હોમમેડ પાવડર અને આ છે આપણો કોર્ન સ્ટાર્ચ. આ એકદમ ઓપ્શનલ છે, પણ દાળની ક્વોન્ટિટી છે એની ક્વોલિટીને બેસ્ટ બનાવી દેશે. પાણી નાખીશું તો દાળની અંદર જે ચીકાશ ડેવલપ થવી જોઈએ એ આનાથી થશે. બસ સારી રીતે આને ચલાવી લઈએ. અને હા, સાકરનો પાવડર છે, આ એ પણ ઓપ્શનલ છે, પણ નાખી શકાય છે. ભક્તો, આ સ્ટેપ ઉપર હું એ વાત ચોક્કસ કરીશ કે આજે આપણે આ પ્રીમિક્સની અંદર ખડા મસાલા, ગરમ મસાલા, તજ, મરી, બાદિયું આવું કશું નાખ્યું નથી. પણ જો તમે નાખવા ઈચ્છતા હો તો ચોક્કસથી નાખી શકો છો, અને એ પણ વઘારની અંદર નાખી દેશો તો પછી આવી રીતે આ સમય મેચ સરસ મિક્સ થઈ જશે અને દાળ બનાવતી વખતે છે એ એનું ફ્લેવર છે આપણને કામ લાગશે. એ એકદમ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે છે, પણ જો કોઈને ફાવતા હોય, ગમતા હોય તો એ ચોક્કસથી નાખી શકે છે.
આપણો પ્રીમિક્સનો આ પાવડર તૈયાર છે. આને આપણે સ્ટોર કરી શકીએ છીએ. 2, 2.5, 3 મહિના સુધી તો બહાર પણ ચાલે છે, અને ફ્રીજમાં મૂકી દેશો તો પછી 6-8 મહિના સુધી પણ આને કશું જ થવાનું નથી, કારણ કે આની અંદર ભેજના નામે કશું જ રહેવા પામ્યું નથી. આવો આપણે આમાંથી દાળ બનાવી લઈએ.